ભાવનગર શહેરના દેવરાજનગરમાં આવેલ નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે કોલેજના પ્રથમ વર્ષમાં આવેલી વિદ્યાર્થિનીઓને તેનું આગામી ભવિષ્ય તેને રાખેલા વિશ્વમાં કેવું બની શકે છે તેને લઈને ઓરિએન્ટેશન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। નંદકુંવરબા મહિલા કોલેજમાં નવા પ્રવેશ મેળવેલી વિદ્યાર્થીઓનીને તેની કારકિર્દી તેના અભ્યાસક્રમમાં કઈ તરફ ભવિષ્યમાં લઈ જઈ શકે છે તેનું માર્ગદર્શન શિક્ષણવિદો દ્વારા આપવામાં આવ્યું હતું। જો કે તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ જોડાઈ હતી। રમતગમત ક્ષેત્રમાં તો મને એવું લાગે કે ભાવનગર યુનિવર્સિટીમાં એક જ કોલેજ લાગે છે। બીજી કોલેજના કોઈ સ્ટુડન્ટ્સ એટલે બહેનોમાંથી તો કોઈનું ક્યારેય જ નામ આવતું હોય તો, પણ આટલી બધી બહેનો યુનિવર્સિટી કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ જાય છે એનું કારણ એવું હશે કે અહીંયા જે તમારી સાથે કામ કરે છે જે પ્રાધ્યાપકો એનું સિલેક્શન પ્રોપર હશે। આ દીકરી જે બરાબર આ રમત માટે યોગ્ય છે એવું સિલેક્શન બરાબર થાય તો એ આગળ સારું પરફોર્મન્સ કરી શકે। બીકોમ સેમ 1 માં જે દીકરીઓએ નવો પ્રવેશ મેળવેલ છે એના જ માટે આજથી આપણે 3 દિવસીય 3 days ઓરિએન્ટેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે। આજે આપણે ઇનોગ્રલ સેશન અને પ્રથમ આપણા વક્તા કહી શકાય એવા ભાવનગર નહીં પણ આપણે એવું કહી શકાય કે આખા ગુજરાતમાં નહીં પણ તમામ જે રાજ્યો આપણા છે આખા ઇન્ડિયામાં કહી શકાય એવું જ એક ખૂબ જ સારું નામ છે। ઘણી દીકરીઓ કદાચ પરિચિત પણ હશે કે તમને ખ્યાલ હોય તો ભાવનગરની ખૂબ જ સારી એક સંસ્થા છે BM કોમર્સ હાઈસ્કૂલ।